બેન્ની ઠક્કર ડાન્સ એકેડેમી દ્વારા શહેરના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગ્રાન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું। શહેરના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે શહેરના પ્રખ્યાત બેન્ની ઠક્કર ડાન્સ એકેડેમી દ્વારા ગ્રાન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓની સાથે વિલાસ મોરેના ડાન્સ ગ્રુપે પણ ભાગ લીધો હતો અને બેન્ની ઠક્કર ડાન્સ એકેડેમીના 4 વર્ષના બાળકોથી માંડીને 55 વર્ષ સુધીની ઉંમરના કલાકારોએ ગ્રાન્ડ શોમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા ગણેશ વંદનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ બેન્ની ઠક્કર, વિલાસ મોરે તથા સ્પોન્સર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ડાન્સના આ ગ્રાન્ડ શોમાં હોલિવૂડ થીમ, બોલિવૂડ થીમ, સાઉથ થીમ, હોરર થીમ તથા ક્લાસિકલ થીમ સાથેના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા। બેન્ની ઠક્કર ડાન્સ એકેડેમીના ફાઉન્ડર તથા કોરિયોગ્રાફર બેન્ની ઠક્કર દ્વારા પોતે છેલ્લા 12 વર્ષોથી વિવિધ પ્રકારના ડાન્સની તાલીમ આપવામાં આવે છે। સાથે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાની બેન્ની ઠક્કર ડાન્સ એકેડેમી ચલાવે છે। ડાન્સ એકેડેમીમાંથી કલાકારો તૈયાર થઈ અનેક ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઇનામો જીત્યા છે। બેન્ની ઠક્કરે જણાવ્યું હતું કે આજની જનરેશન મોબાઈલ તરફ વધુ આકર્ષિત છે, પરંતુ તેમણે ડાન્સ માટે પણ સમય ફાળવવો જોઈએ। ડાન્સથી આનંદની સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે। નમસ્તે, મારું નામ બિન્ની ઠક્કર છે અને આ છે મિસ્ટર વિલાસ મોરે। અમારો ડાન્સ સ્ટુડિયો છે, મારો બિન્ની ઠક્કર્સ ડાન્સ સ્ટુડિયો, અને એમનો છે ફિલ્ડ ડાન્સ એકેડમી। અને આજે અમે બંને ડાન્સ ક્લાસે સાથે મળીને એક ગ્રાન્ડ શો પ્લાન કર્યો છે અને કમસે કમ 100 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે। જે બી એ લોકો ક્લાસમાં શીખે છે અને એક્સપિરિયન્સ કરે છે, એ લોકોને એક પ્લેટફોર્મ મળે, એ લોકોને કોન્ફિડન્સ મળે, એ લોકોનું મોરલ બૂસ્ટ થાય, એના માટે આજે અમે સ્ટેજ શો રાખેલો છે। અને કેટલા વર્ષોથી મેડમ હું જે ડાન્સ ક્લાસ ચલાવું છું, બિન્ની ઠક્કર્સ ડાન્સ સ્ટુડિયો, એ 5 વર્ષથી હું ચલાવું છું અને હું ખાસા વર્ષથી 12 વર્ષથી હું પોતે ડાન્સ શીખવાડું છું। મેડમ, આજે કેટલી એજ ગ્રુપના લોકો પાર્ટિસિપેટ? બધા જ નાના બાળકો 4 વર્ષથી લઈને મોટા 55 સુધીના લોકોએ બધાએ પાર્ટિસિપેટ કરેલું છે। કેટલા ગ્રુપ છે આજે? દરા લગભગ 20 થી 21 ગ્રુપ છે। શું ઉદ્દેશ છે? ઉદ્દેશ મેઇન તો એ જ છે કે લોકોને કોન્ફિડન્સ ડેવલપ થાય, લેડીઝનો કોન્ફિડન્સ ડેવલપ થાય, એ લોકોને એક પ્લેટફોર્મ મળે, જે બી શીખેલા છે એ લોકોને એક અહીંયા ઓપોર્ચ્યુનિટી મળે, એ લોકોનો ટેલેન્ટ જે છે એ શોકેસ કરવા માટે, એ અમારો મેઇન ઉદ્દેશ છે। ક્યાં આગળ આ કાર્યક્રમ આ જે છે પંડિત દીનદયાલ નગરગૃહ ઓડિટોરિયમમાં રાખવામાં આવેલો છે। મારું નામ છે બિન્ની ઠક્કર, ધ ओनर ऑफ बिन्नी ठक्कर्स डांस स्टूडियो। आज वडोदरा का बेस्ट डांसिंग शो आयोजित किया गया है। वो होस्ट हो रहा है फील्ड डांस एकेडमी के द्वारा, जो 2015 से कार्यरत है डांस को हर जगह पहुंचाने के लिए, हर घर पहुंचाने के लिए, और हर एज ग्रुप को डांस करना चाहिए, और अपने हेल्थ के लिए, एंटरटेनमेंट सारे उसमें काम आता है। और हम लोग काफ़ी बड़ा कोरियोग्राफर टीम है हमारे पास। 5-6 कोरियोग्राफर्स है जिनका 10 साल से ज़्यादा एक्सपीरियंस है, और फील्ड डांस एकेडमी बहुत नॉमिनल फीस में हर जगह डांस पहुंचाना चाह रहा है, और सारे एज ग्रुप को हम सिखाते हैं, और जुम्बा है, एरोबिक्स है, ट्रेडिशनल गरबा है, सारे डांस फॉर्म्स का ट्रेनिंग देते हैं। कितने ग्रुप आज पार्टिसिपेट कर रहे हैं? आज ग्रुप्स मतलब हमारे टोटल 21-22 डांस होने वाले हैं, जिसमें 50 से ज़्यादा लोग ने पार्टिसिपेट किया गया है। कौन कौन से ग्रुप है? ग्रुप मतलब 2 डांस। आपका परिचय? मैं कोशा पटेल हूँ, जो हम फील्ड डांस एकेडमी के में कोरियोग्राफर का हम लोग सिखाने का काम करते हैं।